હાજી જય માતાજી મહેપત છે। જય માતાજી। બાપુ સુરેન્દ્રનગર જિલ્લા ચોડા તાલુકામાં ભગુપુર ગામથી બોલું છું સાહેબ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાનું ભગુપુરા, બોલો ને। હા, ભગુપુર ગામ સાહેબ, પંચાયતમાં ભ્રષ્ટાચાર વિશે આરટીઆઈ કરી હતી 17 ઓક્ટોબર 2022। બરાબર બરાબર, આજ સુધી લોકો મને કઈ જવાબ ન થાય। પહેલી એપ્રિલ મેં તાલુકા પંચાયતમાં કરી। શેની તમે શેની આરટીઆઈ કરી હતી? સાહેબ, ગામમાં જે ભ્રષ્ટાચાર તમારું ગામ તો ઘણું મોટું ગામ છે। હા, મોટું ગામ છે સાહેબ। તેમાં ભ્રષ્ટાચાર વિશે મેં અરજી કરેલી હતી। ગામમાં બ્લોક જે લોકોએ કર્યા છે। તમારા ગામ લીમડીથી નજીક થાય? હા, લીમડીથી 12 કિલોમીટર થાય। બરાબર બરાબર। હા, તો સાહેબ એમાં મેં પહેલી એપ્રિલ તાલુકા પંચાયતમાં કરી। જી એ લોકોએ જવાબ ન આપ્યો। બીજી મેં જિલ્લા પંચાયતમાં કરી। બરાબર એ લોકોએ પણ જવાબ ન આપ્યો। ત્રીજી અરજીને આરટીઆઈ ગાંધીનગર અરજી કરી। બરાબર। તો ગત 19 તારીખે મારે તેની મુદત હતી। અચ્છા, અપીલ કરી હતી, ગાંધીનગર અપીલ। આ ગાંધીનગર પણ અપીલ કરી। બરાબર બરાબર। એટલે જ્યારે 19 તારીખે મારે એની મુદત હતી, વિડીયો કોન્ફરન્સ હતી। તો 18 તારીખે તલાટી સરપંચના પતિ બંને મારી પાસે આવી કે ભાઈ આમાં તમે કોના કાગળ પર સાઈન કરી આપો કે તમને બધી માહિતી મળી જાય। એ લોકોના વિરુદ્ધમાં મેં સાઈન કરી, પછી કઈ કરી નહીં, મેં સાઈન પહેલી નો આપી। તો એ લોકો મને ધમકી આપી કે ચલો કઈ વાંધો નહીં, તમે બીજી તમને ખોટી જગ્યાએ અમે જોઈ લઈશું। બરાબર બરાબર, પછી જિલ્લા પંચાયતમાં વિડીયો કોન્ફરન્સમાં હું ગયો। તમે કઈ માહિતી માંગી મને કહેજો જરા, તમારો મુદ્દો શું હતો આરટીઆઈ નો? આરટીઆઈ નો મુદ્દો કે જે એ લોકોએ બ્લોકના કામ કર્યા ને એમાં ઘણો બધો ભ્રષ્ટાચાર કર્યો। દાખલા તરીકે તેમાં ઉલ્લેખ હોય વર્ક ઓર્ડરમાં કે ભાઈ મહિપતસિંહના ઘરથી કામ ચાલુ કરવાનું, બરાબર જેટલે પહોંચે તેટલે। બરાબર। તો મહિપતસિંહના ઘર પાસેથી કામ કર્યું મૂક્યું, આગળથી કામ કર્યું ને 50% કામ કર્યું। બરાબર હું પ્રશ્ન એમનો સંબંધી છું તો મારા પહેલામાં બ્લોક પાથરી દીધા। બરાબર। તો જેથી હવે કામ ક્યાંક થયું નહીં। નિરંતરને આરટીઆઈ કરી। ના તમે તમારી લડત ચાલુ રાખજો, અને તમને જો આરટીઆઈ બાબતની અંદર તમને જો મદદની જરૂર પડે તો તમે મને પર્સનલી ગમે ત્યારે ફોન કરી શકો છો ભાઈ। તમારી લડત ચાલુ રાખજો। અને સાહેબ બીજું, જી 19 તારીખે વિડીયો કોન્ફરન્સથી મારે જવાબ એવડા લોકોને રજૂ કરવાનો હતો। ટીટીઓ સાહેબને જી બરાબર, એ લોકો આયા। જી વિડીયો કોન્ફરન્સમાં ટીટીઓ સાહેબને એવો જવાબ પૂછ્યો કે ભાઈ તમે આ માણસને માહિતી કેમ ન થાય કે સાહેબના સવાલ ઉપર આપી દીધી હતી થોડી વારમાં। બરાબર। તો એ લોકો હજી પણ લાગ્યું તમે આગળની પ્રોસેસ સાહેબ મારે શું કરવી? તમારા એની અંદર અપીલમાં બી જવાબ નહીં આવે ને? ના, કોઈ જવાબ નહીં સાહેબ। તમને એક ડ્રાફ્ટિંગ મોકલું છું તમારા આ નંબર પર, તમારું નામ લખી મને આ નંબર પર ટેક્સ્ટ મેસેજ કરી દો, તમને બાકી ડિટેલ મોકલું છું તમને આ ફોન કર્યા પછી, બરાબર ને? 4 વાગ્યા પછી। થેન્ક યુ સાહેબ। જી ખૂબ આભાર। તો ઘણી જગ્યાએ તમે આરટીઆઈ કરતા હોય છો, પણ સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કે જિલ્લા વિકાસ અધિકારી કે કલેક્ટર અથવા જે માહિતી જાહેર માહિતી આયોગની અંદર તમને ડરાવીને ધમકાવીને તમારી પાસે સહીઓ કરાવે છે, પણ ડરશો નહીં, તમે તમારા માહિતી પર અડગ બન્યા રહો। નવા કોલર્સ આપણી સાથે। હાજી જી બોલો ને।